તો ચાલો આજે એક એવી વાર્તા સાંભળીએ જેનું નામ જ બધું કહી દે છે. ચીલ ઝડપ. નામ સાંભળતા જ લાગે ને કે કંઈક રહસ્યમય બનવાનું છે. જરા આંખો બંધ કરીને વિચારો. ચારે બાજુ બરફથી ઢંકાયેલા પહાડો, એકદમ શાંતિ. આ છે કાશ્મીર. કોઈ પણ રજાઓ ગાળવા માટે આનાથી વધુ સારી જગ્યા વિચારી જ ન શકે, બરાબર ને? પણ આ શાંતિમાં બહુ જલ્દી ભંગ પડવાનો છે. અને બસ આ સુંદર દૃશ્યની વચ્ચે જ આપણી વાર્તાનો અસલી સંઘર્ષ શરૂ થાય છે. હવે સીધા આવી જઈએ એક હોટલના રિસેપ્શન રૂમમાં. ત્યાં તો માહોલ ગરમ છે. તખ્તમલ જૈન નામનો એક ભાઈ છે જે ગુસ્સામાં લાલચોળ થઈને બૂમો પાડી રહ્યા છે. આખા રૂમમાં દોડધામ મચી ગઈ છે, કારણ કે તેઓ સીધો આરોપ લગાવી રહ્યા છે, ચોરીનો. પણ આટલો બધો હોબાળો શા માટે? કારણ કે તખ્તમલ જૈનનું પાકીટ ગાયબ છે, અને એ કોઈ સામાન્ય પાકીટ નહોતું. એમાં પૂરા 30,000 રૂપિયા હતા. વિચાર કરો, એ સમયમાં આ કેટલી મોટી રકમ કહેવાય. તખ્તમલજી એટલા ગભરાઈ ગયા છે અને ગુસ્સામાં છે કે એમને કશું સૂઝતું નથી. એ સીધા જ પોતાની સાથેના બીજા 3 લોકો પર આંગળી ચીંધી રહ્યા છે કે ચોર તમારા 3માંથી જ કોઈક છે. અને અહીંથી આપણી જાસૂસી શરૂ થાય છે. સૌથી રસપ્રદ વાત એ છે કે શંકા કરવા માટે બહુ ઓછા લોકો છે, જે આ કોયડાને વધુ ગૂંચવણભર્યો બનાવે છે. તો ચાલો ફટાફટ આ રૂમમાં ફસાયેલા પાત્રો પર એક નજર નાખી લઈએ. એક છે તખ્તમલ જૈન, જેમના પૈસા ચોરાયા છે. એમની સાથે છે એક સ્થાનિક ગાઈડ, ગોવાના આલ્ફોન્સો મિરાન્ડા, મહારાષ્ટ્રના નરેન્દ્ર કેલકર અને એકદમ શાંત દેખાતા કુમાર. વિચારો તો ખરા, રૂમ બંધ છે, બહાર જવાનો કોઈ રસ્તો નથી. એનું મતલબ ચોર આપણી વચ્ચે આ જ રૂમમાં છે. પણ સવાલ એ છે કે એ છે કોણ? બસ જ્યારે બધા અંદરો અંદર લડી રહ્યા હતા, ત્યારે જ વાર્તામાં આવે છે એક જબરદસ્ત ટ્વિસ્ટ. એક વ્યક્તિ જે અત્યાર સુધી ચૂપચાપ બધું જોઈ રહી હતી, તે અચાનક મેદાનમાં ઉતરે છે. એ શાંત દેખાતા કુમાર ખરેખર તો એક સામાન્ય પ્રવાસી છે જ નહીં. એ છે ગુજરાત પોલીસના ઇન્સ્પેક્ટર કુમાર. એમની ઓળખ જાહેર થતાં જ આખો માહોલ બદલાઈ જાય છે. હવે આ કોઈ સામાન્ય ઝઘડો નથી રહ્યો. હવે આ એક ઓફિશિયલ પોલીસ કેસ બની ગયો છે. તો બસ એ હોટેલનો રૂમ હવે ક્રાઇમ સીન છે. અને હવે શરૂ થશે અસલી તપાસ. હવે ધ્યાનથી જોજો કે એક સાચો જાસૂસ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે નાની નાની કડીઓનો પીછો કરીને સત્ય સુધી પહોંચાય છે. ઇન્સ્પેક્ટર કુમારનું મગજ એકદમ કમ્પ્યુટરની જેમ કામ કરે છે. જુઓ એમણે શું કર્યું. સૌથી પહેલાં તો એમણે ગાઈડને શંકાના દાયરામાંથી બહાર કાઢ્યો, કારણ કે એ તખ્તમલજીની આસપાસ હતો જ નહીં. હવે બચ્યા 2 મુખ્ય શંકાસ્પદ, મિરાન્ડા અને કેલકર. એમણે બંનેને પોતાના ખિસ્સા ખાલી કરવાનું કહ્યું. અને બસ એ જ વખતે એમની તેજ નજરે કંઈક એવો પકડી પાડ્યું જે બીજા કોઈએ જોયું નહોતું. હવે જરા આ 2 શંકાસ્પદોને જુઓ. એક તરફ છે આલ્ફોન્સો મિરાન્ડા, જે એક પ્રોફેશનલ જાદુગર છે, એટલે કે હાથની સફાઈમાં માહેર. અને બીજી બાજુ છે નરેન્દ્ર કેલકર, એક વાયોલિન વાદક, એક કલાકાર. બંને કહે છે કે અમે ક્યારે કોઈને છેતર્યા નથી. તો પછી ચોર કોણ? આ તો ગજબનું રહસ્ય છે. અને આખા કેસનો સૌથી મોટો અને નિર્ણાયક પુરાવો એ છે નરેન્દ્ર કેલકરના હાથ પર લાગેલો એક નાનકડો પાટો. હા, બસ આ એક પાટો જ આખું રહસ્ય ખોલી નાખશે. હવે જ્યારે ઇન્સ્પેક્ટરે એ પાટા વિશે પૂછ્યું, તો કેલકરે તરત જવાબ આપ્યો. અરે, વાયોલિન વગાડતી વખતે તાર વાગી ગયો હતો, પાટાનો એક ટુકડો સવારે ક્યાંક પડી ગયો હશે. વાત તો સાચી લાગે છે, બરાબર? પણ ઇન્સ્પેક્ટર કુમારને આ જવાબમાં જ કંઈક ખૂંચી રહ્યું હતું. અને બસ હવે સમય આવી ગયો છે એક ક્ષણનો, જ્યારે આ ચાલાક ચોરના ચહેરા પરથી નકાબ હટશે. રહસ્ય હવે ઉકેલાવાની અણી પર છે. પણ એક મિનિટ, તપાસમાં તો કોઈના ખિસ્સામાંથી પાકીટ મળ્યું જ નથી. તો પછી આટલા બધા રૂપિયાવાળું પાકીટ ગયું ક્યાં? જવાબ એટલો સરળ છે કે કોઈ વિચારી પણ ન શકે. પાકીટ ખુરશીની નીચે ચોંટાડેલું હતું. હા, બિલકુલ સૌની નજરની સામે જ. યાદ છે કેલકરનો પેલો પાટો, જેનો એક ટુકડો ગાયબ હતો? એણે એ જ ચીકણા ટુકડાનો ઉપયોગ કર્યો. જ્યારે રૂમમાં હોબાળો મચ્યો અને બધા ખુરશીઓ આમ તેમ કરી રહ્યા હતા, એણે ચાલાકીથી પાકીટ પોતાની ખુરશી નીચે ચોંટાડી દીધું. કેટલી હોશિયારી! તો આ વાર્તા માત્ર એક ચોર પોલીસની નથી. આમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. ચાલો જોઈએ કે ઇન્સ્પેક્ટર કુમાર પાસેથી આપણે શું શીખી શકીએ.
આ વાર્તા આપણને 4 મુખ્ય વાતો શીખવે છે. પહેલું, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત રહેવું. બીજું, હંમેશા નાની નાની વિગતો પર ધ્યાન આપવું. ત્રીજું, તર્કનો ઉપયોગ કરીને બધી કડીઓને જોડવી. અને ચોથું, કોઈપણ કોયડો ઉકેલવા માટે સૌથી મોટું હથિયાર આપણું મગજ છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. જો આપણે ઇન્સ્પેક્ટર કુમારની જગ્યાએ હોત તો આપણું ધ્યાન સૌથી પહેલાં કઈ વસ્તુ પર ગયું હોત? આ વિચાર સાથે આજની આ રોમાંચક વાત અહીં પૂરી કરીએ.